ગુજ્જુભાઈ ગિરીશ કુમાર નસીબ લઈને જન્મ્યો છે. મારું છે ને વિક્રમ વેતાલની વાર્તા જેવું છે. બોલો, વાર્તા માંડ પૂરી થાય ત્યાં છેવટે વિક્રમ બોલી જાય ને બીજી મુસીબત ચાલુ થાય. આપણું એવું જ છે સાહેબ, એક ઉપાધિમાંથી માંડ છૂટું ને બીજી ઉપાધિ ઊભી જ હોય. આ વેકેશનની વાત કરું છું. સ્કૂલમાં જેવી વેકેશન જાહેર થાય ને અમારા ઘરમાં ધાંધિયા શરૂ થઈ જાય. અમારા શું તમારા બધાના ઘરમાં આવું જ થતું હશે ભાઈ. આ સુશીલ આવીને મને કહે, ગિરીશ, હિતેશની વેકેશન ચાલુ થઈ ગઈ છે, આખું વર્ષ ભણી ભણીને બોર થઈ ગયો, એને ફરવા ક્યાં લઈ જઈશું બોલો. મેં એને કહ્યું, ભણી ભણીને બોર થવાય કે હોશિયાર? નાળા હિતિયાને તો આખું વર્ષ વેકેશન જ છે. આવે અમારો કુંવર આમ દફતર હલાવતો, પપ્પા આ વખતે એક્ઝામમાં 80% કન્ફર્મ આવવાના છે, કન્ફર્મ. મેં કહું એમ? હા, પણ તો મને શું આપશો? મેં કહું શાબાશી આપે. તો મને કે શાબાશી છોડો, ફરવા ક્યાં લઈ જશો બોલો? મેં કહું લઈ જઈશ તને કાંકરિયા બકરિયા ફેરવીને પાછો લઈ આવીશ. મને કે કાંકરિયા છોડો, આ વખતે મારે ઇજિપ્ત જવું છે ને તો પછી મોરેશિયસ. ઇજિપ્ત જવું તારે? મનમાં એવી દાજ ચડીને મને થયું એકવાર આ પાજીને ઇજિપ્ત લઈ જાઉં અને ત્યાંના પિરામિડમાં એકાદ ખૂણામાં ફિક્સ કરીને આવતો રહું. ખરેખર યાર, આ ગયા વર્ષે આબુ લઈ ગયો, જીદ કરી આવી જ રીતે. આની વેકેશન આવે ને સુશીલા મારા ગજવામાં કાણા પાડી દે. આબુ પહોંચ્યા, લોકો બિચારા હોંશે હોંશે દેલવાડાના દેરા જ હોય ને આ બંને ખાવામાંથી જ ઊંચા ન આવે અને હું મજૂર જેવો બિસ્તરા પોટલા લઈને પાછળ પાછળ ફરું. અરે બાપ, એટલે જ આ વખતે તો મેં નક્કી કર્યું છે કે માને ને દીકરાને વેકેશનમાં મારા સાસરે માણાવદર જ મોકલી દેવા. એમાં પાછો ફફડાટ છે કે જો માણાવદરની ટીમ પોતાની જંગલી આઈટમો લઈને મારા ઘરે આવશે તો હું શું કરીશ? ભાઈ, સેલિબ્રિટી બની ગયો ને ત્યારથી આપણા ભાવ ઉચકાઈ ગયા છે. લોકો નાના મોટા ઉદ્ઘાટનો મારી પાસે કરાવે. આ સોસાયટી વાળાએ હમણાં ગયા અઠવાડિયે લોખંડનો નવો ગેટ ફિટ કરાવ્યો, ઉદ્ઘાટન આપણે કર્યું. આ નવીનભાઈ આવ્યા હતા પરમ દિવસે, વૃદ્ધાશ્રમ ચલાવે છે. મને કે ગિરીશભાઈ, તમારે ચીફ ગેસ્ટ તરીકે આવવાનું છે, મંગલદીપ સળગાવવાનો છે. મેં કહ્યું જરૂર આવીશ. મને કે ભાઈ 9 વાગ્યાનો પ્રોગ્રામ છે, તમે ટાઈમસર પહોંચી જજો. કોઈ એમાં કેવું ન પડે. તમે આપણે તો 8:30 ત્યાં પહોંચી ગયા હોલ ઉપર, પણ કોઈ દેખાય નહીં. તો હું ઊભો હતો હોલ પર, એમાં એક માણસ કંઈક મને જોઈને દોડતો આવ્યો. મેં કહું હમણાં હાર તોરા પહેરાવશે, ત્યાં તો એણે મને ઘાટો પાડીને દબડાવી નાખ્યો. મને કે શું માણસ છો પણ, આ કેટલા વાગ્યા કેટલા વાગ્યા? મેં કહું 8:30 થયા. મને કે 8:30 થયા, આ હોલ કોણ ખોલશે? ઝટ જાઓ હોલ ખોલો. મેં કહું ભાઈ જરા ધીમા પડો, હું ચીફ ગેસ્ટ છું. મને કે તમે? મોડું બગાડીને ક્યાંક ખોવાઈ ગયો. મેં કહ્યું ભાઈ અહીંયા ઊભા રહેવામાં માલ નથી, એટલે આપણે તો હોલમાં અંદર જઈને ખૂણામાં બેસી ગયા. એટલામાં તો 4-5 કાર્યકરો ટેબલ ને ખુરશી લઈને હાંફતા હાંફતા અંદર આવ્યા. મને જોયો, મને કે ચલો ચલો ઊભા થાવ જલ્દી, ટેબલ ગોઠવો. મેં કહું ભાઈ સાંભળો, હું આજ, અરે ભાઈ સાંભળવાનો ટાઈમ નથી, મોડું થાય છે, નવીનભાઈ હમણાં ચીફ ગેસ્ટને લઈને આવશે, આ ચાદર પકડો. એમ કરીને મારા પર ચાદરનો છેડો ઉલાળ્યો અને મેં ચાદર બાદર ટેબલ પર પાથરી. ત્યાં બીજો જણો આવ્યો, મને કે આ લો કપડું લો, ઝટ ખુરશીઓ સાફ કરી નાખો. મેં કહ્યું સાંભળો નવીનભાઈ, મને કે સાંભળવાનો ટાઈમ નથી, હમણાં ચીફ ગેસ્ટ આવશે. હું ચૂપચાપ મંડ્યો ખુરશીઓ સાફ કરવા. એટલામાં નવીનભાઈ આવ્યા ને મને જોઈને કે ગિરીશ કુમાર તમે? અને મેં કહ્યું હા ભાઈ, હું જરા લેવાઈ ગયો. ના કાર્યકરોને કે જુઓ, આને કહેવાય વિનમ્રતા. સાચો ગાંધીવાદી માણસ છે, પોતે ચીફ ગેસ્ટ છે અને પોતે જ ખુરશીઓ સાફ કરે છે. સાહેબ, કાર્યકરો ભોઠા પડી ગયા, એનાથી વધારે હું ભોઠો પડી ગયો. પણ એ દિવસે મને એક વાત સમજાઈ ગઈ કે દરેક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ મોડા સુતા.